ભારતની સૈનિક એવી સમજદાર છે કે એક નકલી આવી રીતે ફૂગ કરીને એક ટેન્ક બનાવી લે છે અને એવું લાગે છે કે અસલી ટેન્ક આવી રહ્યું છે એવી ધીરે ધીરે ચલાવવાનું પણ કોશિશ કરે છે અને એવો અવાજ પણ અંદર નાખે છે અને દુશ્મનો દૂરથી જોતા હોય તો તેમને ખબર પડે કે અરે ટેન્ક આવે એમ કરીને ડરીને ભાગી જાય છે કે ભાગો ભાગો અહીંયા તો આજે મારી નાખે. પછી તો મિત્રો આનાથી પણ ખતરનાક એવી નકલી પેરાશૂટ કરી અને નીચે સૈનિકોને ફેંકી નાખવામાં આવે છે અને તેમને એમ લાગે છે કે અસલી સૈનિકો નીચે આવી રહ્યા છે તેવી રીતે એમ કરીને જુએ છે દૂરબીનમાં તો એ પણ ડરીને ભાગી જાય છે. એમાં તો એવું જ નહીં પણ થોડું નકલી અવાજ પણ નાખે છે કે બંદૂકની ગોળીઓ લાગતી હોય. પછી તો કે મારી નાખ્યા ભાગો ભાગો એમ કરીને પણ ભાગી જાય છે. મિત્રો આટલું જ નહીં પણ એનાથી પણ સમજદારવાળું કામ કર્યું. સૈનિકોએ ઉપર મીણબત્તીનો ડબ્બો રાખે છે અને નીચે આવી રીતે બંદૂક ભરાવવામાં આવે છે. બંદૂકના નીચે પણ એક એવી રીતે બાલ્ટી ભરાવવામાં આવે છે અને ઉપર હળગાવવામાં આવે છે. ત્યાંથી આવો રીતે દોરડામાં બાંધી દેવામાં આવે છે અને એક એક ટપો પડતો હોય છે. જ્યારે એક એક ટપો પડવામાં આવે ત્યારે વજન વધી જતું હોય છે. વજન વધતા જ એને બંદૂક આપોઆપ શૂટ થઈ જતી હોય છે. શૂટ થવાના કારણે દુશ્મનો આગળ ન વધી શકતા હોય છે કારણ કે એમને એમ ડર હોય છે કે હજી સૈનિક ઊભા છે એટલે દુશ્મનો ભાગી જાય છે. તમે પણ ઇન્ડિયન આર્મીને માનતા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કોમેન્ટમાં જઈને લખી